ગુડ મોર્નિંગ એવરીવન એન્ડ વેલકમ બેક. મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગની અંદર જે આપણો સબ્જેક્ટ છે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એમાં ચેપ્ટર નંબર 4A એમાં આપણે ડિસ્કસ કરી રહ્યા હતા નિયમિત બહુકોણની રચનાઓ. ક્લિયર છે? અત્યાર સુધી આપણે પેન્ટાગોન, પછી હેપ્ટાગોન એટલે કે પંચકોણ અને સપ્તકોણની રચના કરી છે સ્પેશિયલ મેથડથી. સ્પેશિયલ મેથડ લાસ્ટ લેક્ચરમાં જોઈ. એની આગળ આપણે જે જનરલ મેથડ આવે છે, જનરલ મેથડ 1 અને જનરલ મેથડ 2 એ ડિસ્કસ કરી હતી. આજે આપણે બીજી એક વિશિષ્ટ પ્રકારની જે મેથડ છે એના વિશે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો વર્તુળમાં નિયમિત બહુકોણની રચનાઓ. ધેટ મીન્સ અત્યાર સુધી આપણે પરિકર અને વર્તુળની મદદથી, કંપાસની મદદથી બહુકોણની રચના કરતા હતા. એમાં પણ આપણે એક સર્કલ બનાવીને સર્કલની અંદર પેન્ટાગોન, હેક્ઝાગોન, હેપ્ટાગોન ધેટ મીન્સ કે બહુકોણની રચના કરતા હતા. સેમ એ જ મેથડથી અહીંયા આપણે વર્તુળની અંદર ફરી પાછા એકવાર નિયમિત બહુકોણની રચના કરવાની છે, જેમાં આ વખતે આપણે સ્પેશિયલ મેથડના ભાગરૂપે પ્રોબ્લેમ નંબર 8 ડિસ્કસ કરીશું. અગેન સ્પેશિયલ મેથડ છે બહુકોણની રચના માટે. પ્રોબ્લેમ નંબર 8માં શું કહે છે? આપેલા વર્તુળમાં n બાજુવાળા નિયમિત બહુકોણની રચના કરવી. ધેટ મીન્સ આપણને એક વર્તુળ આપ્યું છે, એક સર્કલ આપ્યું છે, જેનું સેન્ટર છે O અને રેડિયસ છે R. આ વર્તુળ, આ પરિકરની અંદર આપણે પરિકરની મદદથી વર્તુળ બનાવીશું અને એ વર્તુળની અંદર આપણે બહુકોણની રચના કરીશું. ક્લિયર છે? એક્ઝામ્પલ નંબર 5માં, એક્ઝામ્પલ નંબર 8માં એટલે કે પ્રોબ્લેમ નંબર 8માં આપણને શું કહે છે? તો કે એક સર્કલ આપ્યું છે આપણને. એ જે સર્કલ આપ્યું છે એનું સેન્ટર છે O, એની રેડિયસ છે R અને એની અંદર આપણે પંચકોણની રચના કરવાની છે. ક્લિયર? પંચકોણની રચના કરવા માટે જે સર્કલ ડ્રો કરવાનું છે એની રેડિયસ આપણે કેટલી લેવાની છે? 30 mm. ધેટ મીન્સ 30 mm ત્રિજ્યા ધરાવતું વર્તુળ દોરવાનું છે અને એ વર્તુળની અંદર આપણે નિયમિત બહુકોણ અને એમાં પણ આપણને જે રેગ્યુલર પંચકોણ છે એ દોરવાનું કીધું છે. થોડુંક ઓવરવ્યૂ જોઈ લઈએ. ઓકે, આ ફિગર તમારે જોવાની છે. આ રીતના આપણે વર્તુળની અંદર એટલે કે પરિકરથી જ આપણે સર્કલ દોરીશું, વર્તુળ દોરીશું, એની અંદર પંચકોણની રચના કરીશું સ્પેશિયલ મેથડથી. ધેટ મીન્સ કે વિશિષ્ટ મેથડ, વિશિષ્ટ રીતથી. ક્લિયર? દર વખતની જેમ શું કરીશું? એક બ્લેન્ક પેજ લઈ લઈશું. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ પ્રોબ્લેમ ડ્રો કરવાનું. ડેટા પર થોડું ધ્યાન આપીએ. તો ડેટામાં આપણને શું કીધું છે? એક સર્કલ ડ્રો કરવાનું છે અને જે સર્કલ ડ્રો કરીશું આપણે એની જે ત્રિજ્યા છે, રેડિયસ, એ કેટલી લેવાની છે આપણે? 30 mm. 30 mm એટલે સેન્ટીમીટરમાં કેટલા થાય? 3 સેન્ટીમીટર. તો આપણે શું કરીશું? 3 સેન્ટીમીટર એટલે કે 30 mm જેટલી પરિકર ઉપર ફૂટપટ્ટીની મદદથી માપ લઈ લઈશું. એને આપણે કહીશું ત્રિજ્યા અને પેજના સેન્ટરમાં આ રીતનું 30 mmના માપનું એક સર્કલ બનાવીશું. વચ્ચેનું સેન્ટર હશે O. ક્લિયર છે? શું કર્યું આપણે? એક વર્તુળ લીધું, વર્તુળની ઉપર 30 mm જેટલું માપ લીધું અને એને ત્રિજ્યા કન્સિડર કરીને આપણે એક સર્કલ બનાવી દીધું જેનું સેન્ટર છે O. આટલું થઈ ગયા પછી તમારે આ જે સર્કલ છે, આ જે સર્કલ છે એને તમારે 4 ભાગમાં ડિવાઈડ કરી દેવાનું. ક્લિયર? ડિવાઈડ કરો એટલે નામ આપવા પડે. નામ આપી દો P, Q. ઉપર નામ આપજો R અને નીચે નામ આપી દેજો S. ક્લિયર? આ રીતના કમ્પ્લીટ તમારે વર્તુળને 4 ભાગમાં ડિવાઈડ કરી દેવાનું છે.
અહીંયા હશે આર, હશે અને અહીંયા હશે એસ. ક્લિયર? આટલું થયા પછી હવે આપણે આની અંદર જે નિયમિત પંચકોણ છે એની રચના કરીશું. તો એ કરવા માટે સૌથી પહેલાં આપણે કોન્સન્ટ્રેટ કરીશું લાઇન પી ઓ ઉપર. કઈ લાઇન? આ લાઇન. જે આપણી લાઇન કઈ છે તો કે લાઇન કહેવાશે લાઇન પી ઓ. સ્ટાર્ટિંગમાં આપણે સૌથી પહેલાં લાઇન પીઓનો બાયસેક્ટ બનાવીશું. લાઇન પીઓનો બાયસેક્ટ બનાવવો હોય તો હવે આપણને બાયસેક્ટ બનાવવાની મેથડ ખબર છે. પી પર પરિકર મૂકવાનું, પી પર પરિકર મૂકવાનું, પેન્સિલની અહીંયા સુધી લાવવાની, એક ચાપ ઉપર એક ચાપ નીચે. ત્યાર પછી ઓ ઉપર પરિકર મૂકવાનું, એક ચાપ ઉપર એક ચાપ નીચે. ક્લિયર? ફરી પાછા એકવાર રિપીટ કરીએ છીએ. પી પર પરિકર મૂકીશું એટલે સુધી પેન્સિલ ખેંચીશું, એક ચાપ ઉપર વાગીશે, એક ચાપ નીચે વાગશે. એ જ પરિકરને ઓ પર મૂકીશું અને ફરી પાછો એક ચાપ ઉપર અને એક ચાપ નીચે વાગશે. આને આપણે કનેક્ટ કરી દઈશું. જે ચાપ માર્યા છે એને નામ આપી દેજો C1 અને નામ આપી દેજો C2. ક્લિયર? જેવો આપણે લાઇન POનો બાયસેક્ટ બનાવીશું તો એ લાઇન POનો જે બાયસેક્ટ છે C1 C2 એ આપણી આપેલી લાઇનને પોઈન્ટ Cમાં શું કરશે? કટ કરશે. શું કરશે? લાઇન C1 C2 જે બાયસેક્ટ છે એ આપેલી લાઇન POને પોઈન્ટ Cમાં કટ કરશે. હવે એ જે પોઈન્ટ C આપણને મળ્યો છે ત્યાં આપણે શું કરીશું? પરિકર મૂકીશું. એટલે અહીંયા તમારે પોઈન્ટ C ઉપર પરિકરની અણી મૂકવાની છે અને અહીંયા R સુધી પેન્સિલ ખેંચી લાવવાની છે અને આ રીતનો એક ચાપ મારવાનો. ક્લિયર? ફરી પાછું એકવાર બોલું છું. C પર વર્તુળની અણી મૂકીશું, R સુધી પેન્સિલ લાવીને આ રીતના એક ચાપ મારીશું. આ જે ચાપ મારીશું એ આપણી જે લાઇન OQ છે એને અહીંયા Sમાં કટ કરશે. ક્લિયર? PQRS તમે T નામ આપી દો તો પણ ચાલશે. C પર પોઈન્ટ રાખીને R પાસે વર્તુળ રાખીને આપણે જે ચાપ માર્યો એ લાઇન OQને Tમાં કટ કરશે. ક્લિયર? ઓકે. ત્યાર પછી હવે આપણે પરિકરને નેક્સ્ટ સ્ટેપમાં આપણે જે પરિકર છે એને મૂકીશું અહીંયા R ઉપર અને T સુધી પેન્સિલ ખેંચી લાવશું. ફરી પાછા એકવાર પરિકરને મૂકીશું આપણે R ઉપર, T સુધી પેન્સિલ ખેંચી લાવશું અને હવે આ વખતે આપણે આ રીતનો ઉપરની તરફ ચાપ મારીશું. ક્લિયર છે? આ રીતનો ચાપ વાગશે ઉપરની તરફ. એ જે આપણે ચાપ માર્યો એ આપણા વર્તુળને આટલે કટ કરે છે. ક્લિયર છે? હવે આ જે પોઈન્ટ છે આપણું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે લાસ્ટમાં આવ્યું તે એને આપણે કનેક્ટ કરીશું આ રીતના R સાથે. ક્લિયર છે? આને નંબર આપી દેવાનો, ઉપર નંબર આપવાનો 1 અને અહીંયા નંબર આપી દેવાનો 2. હવે આપણી પાસે એક લાઇન જનરેટ થઈ ગઈ છે પેન્ટાગોનની, લાઇન 1 2. હવે આપણે શું કરશું તો કે પરિકર લઈશું, પરિકરની અણીને 1 પર મૂકીશું અને પેન્સિલને ખેંચીને લાવીશું 2 સુધી. એટલે લાઇન 1 2નું જે માપ છે એ પરિકર ઉપર આવી જશે. હવે એ પરિકરને આપણે મૂકીશું 2 નંબર પર અને નીચેની તરફ ચાપ મારીશું. નંબર આપીશું આપણે એને 3. પછી આપણે 3 પર પરિકર મૂકીશું અને અહીં ચાપ મારીશું. એને નંબર આપીશું આપણે 4. 4 પર પરિકર મૂકીને આપણે અહીંયા ઉપર ચાપ મારીશું. એને નંબર આપીશું આપણે 5. ક્લિયર? આપણી પાસે 5 પોઈન્ટ આવી ગયા છે 1 2 3 4 5. એને આપણે કનેક્ટ કરી લઈએ. 1 ને 2 સાથે, 2 ને 3 સાથે, 3 ને 4 સાથે અને 4 ને 5 સાથે અને 5 ને પછી 1 સાથે. તો અહીં તમે જોઈ શકો છો પરિકરની મદદથી આપણે જે 30 mmની રેડિયસ લઈને વર્તુળ ડ્રો કર્યું હતું એની અંદર સ્પેશિયલ મેથડથી પેન્ટાગોન તૈયાર થઈ ગયો છે. ઓકે, એની અંદર સ્પેશિયલ મેથડથી પેન્ટાગોન જે છે એ જનરેટ થઈ ગયો છે. ઓકે,
ક્લિયર? તો આ રીતના આપણે વર્તુળની અંદર તમને કોઈ રેડિયસ આપી હોય અથવા તમને કોઈ ડાયામીટર આપ્યો હોય અને એની અંદર તમે જો રેગ્યુલર પેન્ટાગોન બનાવવા માંગતા હો તો પરિકર અને કંપાસના ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી સ્પેશિયલ મેથડ દ્વારા કોઈપણ વર્તુળની અંદર પેન્ટાગોન બનાવી શકાય છે. ક્લિયર છે? તો આ રીતના આપણે પેન્ટાગોન બનાવી શકીએ છીએ સ્પેશિયલ મેથડથી. સ્ટેપ શું છે ફરી પાછું એકવાર રિપીટ કરું છું. એના માટે આપણે જે ફિગર છે એની ઉપર જ થોડું રિપીટ કરી લઈશું ફટાફટ ખ્યાલ આવે એના માટે. સૌથી પહેલાં આપણે શું કર્યું તો કે સૌથી પહેલાં આપણે જેટલી રેડિયસ આપી હતી એ રેડિયસ લઈને બહારનું જે સર્કલ છે એ બનાવ્યું. ત્યાર પછી આખા સર્કલને 4 ભાગમાં ડિવાઈડ કરી દીધા, અહીંયાથી આમ અને અહીંયાથી આમ. ત્યાર પછી આપણે આ બાયસેક્ટ બનાવ્યો. બાયસેક્ટ બનાવ્યો એટલે આપણને પોઈન્ટ સી મળ્યો. પોઈન્ટ સીને પર પરિકર મૂકીને અહીંયા સુધી આપણે પેન્સિલ લાવીને આ ચાપ માર્યો એટલે આપણને મળ્યો પોઈન્ટ એસ. પોઈન્ટ એસ માટે ફરી પાછા 1 પર પરિકર મૂકીને એસ સુધી પેન્સિલ લાવીને આ રીતના ઉપરની તરફ ચાપ માર્યો એટલે આપણને પોઈન્ટ મળી ગયો 2. આપણે 1 અને 2ને કનેક્ટ કર્યા. ત્યાર પછી આપણે નેક્સ્ટ 1 2 જે પોઈન્ટ આપણો મળ્યો છે એટલું માપ પરિકર ઉપર લઈને 2 પરથી ત્રીજો ચાપ, ત્રીજા પરથી ચોથો ચાપ, ચોથા પરથી પાંચમો ચાપ મારીને નંબર આપીને બધાને એકબીજા સાથે કનેક્ટ કરી દીધા. તો ફાઇનલી જે પેન્ટાગોન છે, પંચકોણ છે એ તૈયાર થઈ જશે. ક્લિયર છે? તો વર્તુળમાં નિયમિત પંચકોણ બનાવવા માટેની જે વિશિષ્ટ રીત છે, સ્પેશિયલ રીત છે એ આપણે અહીંયા આજે કમ્પ્લીટ કરી લીધી છે. તમે શું કરશો તો કે પ્રેક્ટિસ કરવા માટે બીજો એક પ્રોબ્લેમ તમે હોમવર્કમાં સોલ્વ કરશો. ક્લિયર છે? સ્પેશિયલ મેથડથી શું કરશો? સ્પેશિયલ મેથડથી રેડિયસ એટલે કે ત્રિજ્યા, ગુજરાતીમાં લખું છું, સ્પેશિયલ મેથડથી ત્રિજ્યા 40 mm હોય એવા વર્તુળની અંદર શું બનાવીશું? આપણે નિયમિત પંચકોણની રચના કરીશું. ફરી પાછું એકવાર રિપીટ કરું છું. આર એટલે કે ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ 40 mm ધરાવતા વર્તુળની અંદર સ્પેશિયલ મેથડથી નિયમિત પંચકોણની રચના કરીશું. આ પ્રોબ્લેમ છે એ તમે હોમવર્કમાં સોલ્વ કરશો. ક્લિયર છે? આટલું કરશો એટલે તમને કમ્પ્લીટ પ્રેક્ટિસ થઈ જશે. ક્લિયર છે? તો થોડું રિપીટ કરીએ. સ્ટાર્ટિંગમાં આપણે બહુકોણ બનાવવા માટેની 2 જનરલ રીત જોઈ. જનરલ મેથડ 1, જનરલ મેથડ 2. ત્યાર પછી ગઈકાલના લેક્ચરમાં આપણે એક સ્પેશિયલ મેથડ જોઈ જેની અંદર આપણે પંચકોણની રચના કરી. અને આજે બીજા લેક્ચરમાં એટલે કે આજના લેક્ચરમાં આપણે બીજી જે સ્પેશિયલ મેથડ છે એ જોઈ જેની અંદર આપણે એક વર્તુળની અંદર પંચકોણ કેવી રીતના બને છે સ્પેશિયલ મેથડથી એ ડિસ્કસ કર્યું. હવે આવતીકાલે એક લાસ્ટ પ્રોબ્લેમ આપણો બાકી છે જેની અંદર આપણે કંપાસની મદદથી વર્તુળની અંદર સપ્તકોણની રચના કરીશું. ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. લેક્ચર તમારે કન્ટિન્યુઅસલી જોવાના છે જે તમને અહીંથી પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇવન આની સાથે સાથે હું તમને યુટ્યુબની બીજી એક લિંક પણ મોકલું છું જેમાં તમને પરિકરની એટલે કે જ્યારે તમે ચાપ મારો છો, બાયસેક્ટ બનાવો છો, લાઇન ખેંચો છો, પ્રોજેક્શન ખેંચો છો એની મોમેન્ટ બતાવવા માટે એક રેફરન્સ લેક્ચર પણ હું તમને યુટ્યુબનો મોકલું છું. તો બેઉ કમ્બાઈન કરીને તમારે પ્રોબ્લેમ જાતે ડ્રો કરવાનો ટ્રાય કરવાની છે. આવતીકાલે મળીશું. આવતીકાલે લાસ્ટ લેક્ચરની સાથે આપણું ચેપ્ટર જે 4A છે એ આપણું પતી જશે. હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જે લેક્ચર મોકલવામાં આવે છે જોતા નથી. એમને ખાસ વિનંતી છે કે રોજ તમને BEDનો લેક્ચર મોકલવામાં આવશે. રોજ તમારે રેગ્યુલરલી કન્ટિન્યુઅસલી એ લેક્ચર જોવાના છે અને જે કંઈ પણ ડ્રો કરવામાં આવે છે, જે કંઈ પણ પ્રેક્ટિસ કરવામાં આવે છે એ તમારે જાતે ડ્રો કરીને પ્રેક્ટિસ કરવાની રહેશે. ડ્રોઈંગવાળો સબ્જેક્ટ છે,
પ્રેક્ટિસ કર્યા વગર ક્યારેય પણ તમને એ સબ્જેક્ટમાં ખ્યાલ આવશે નહીં. ક્લિયર છે? તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. થેન્ક યુ.